તો જો મિત્રો આજે મને રોટલી ફેરવવાનો વારો આવ્યો છે. કેમ કે રાંધણ સટ છે તો બધી જમવાનું એને બનાવીને ખુશ તો આપણું કંઈક નામ તો રહેવું છે ને રાંધણ સટના જમવાના બનાવવામાંથી રોટલી કરવામાં બે આવ્યો છે. રોટલી કરવા રોટલી ફેરવવા. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે કાયમેથી અને કાયમેથી આવ્યો એટલો ઓર્ડર આવી ગયો છે કે પકાવવાનું છે. આજે ટાઢું પકાવવાનું છે એટલે રાંધણ છે એટલે. તો જો હું તમને બતાવું, આ જબલામાં પાપડ ને બધું તળીને અડધું વસ્તુ પકાવીને રેડી છે. અને આમાં જો પૂરી છે અને આ 2 બકેટ છે ને પાણીપુરીની છે. જો એક આની નીચે પણ છે બકેટ, એ પણ પાણીપુરીની છે. તો બીજું બધું બતાવું તમને હું કિચનમાં શું શું પકાઈ ગયું છે અને શું શું બાકી છે. આમાં તો કંઈ નથી, આ ખાલી પાપડ છે, બટેટા છે, બધા ફ્રીજમાં ખોલીને કંઈક કાઢે પકાવવા માટે. બનાવવાનું છે? ઓ આ ટમેટા તો ભૂલી જ ગયા છો, ગાર્ડનના ટમેટા છો. અને ઠંડા પાડવા મૂકી દીધા બરફમાં. એને આપણે ઉકળાવા મૂકી દઈએ, પછી એમાં બરફના ખાંગડા નાખવાના, હલાવવાનું એટલે માખણ નીકળે. ઓહો, હવે આ એમ કે આ દેશી ઘીનું માખણ બનાવવાનું છે, ખબર નહીં કેમ બનાવવાનું હોય. તો આ છે રોટલીનો લોટ, હજી કહણવાનું બાકી છે. ચાલો આપણે ટમેટું ખાઈ લઈએ. બાપા બાપતું પણ નથી. આમાં દાળ પકાઈશ, એટલામાં હજી ચણા બાકી છે પકાવવાના. આ ફૂટ લેવા છે. અને પહેલાં જો બે આજદાથી સ્વિમિંગ પુલ લઈ આવ્યા છે, તો સ્વિમિંગ પુલ ભરીને નાવા મૂકી દીધા છે બેને. જો મિત્રો, આ છે ને ગાર્ડનમાં રોટલી બનાવવાની છે, એટલે આ એનો લોટ છે. એમાં નમક, હળદર ને મસાલોને નાખી દીધો છે. અને એ લોટ ગાર્ડનમાં લઈ જવો પડે, કારણ કે અહીંયા જગ્યા નથી. જો આ બધું ફૂલ છે, ટમેટા ખાઈશ. અને અહીંયા છે ને સોલા પર અમારે જમવાનું બનાવવાનું છે રાતનું, તો ગેસ ઉપર જગ્યા નથી. તો ગાર્ડનમાં મેં રોટલીને કરી નાખીએ ફટાફટ. પછી જે ગણેશમાં મરચાં અને કારેલા લેવા જવાના છે, તો લઈ આવીએ. તો જો આ લોટ છે, અમે જઈએ છીએ ગાર્ડનમાં. હવે જો આ બધું તેલ ને આ મેથીને લઈ આવ્યા છે અહીંયા. તો જો લોટમાં બધું મિક્સ કરી દીધું છે હવે. અને આ છે મેથી. તો જરૂર પડે એટલું તેલ નાખી દેવાનું. અને હું બેઠો બેઠો ટમેટા ખાઈશ. જો આમાં ગરમ પાણી છે, બોલ જા. તો પાછું જરૂર પડશે પાણી, તો પાછું નાખવું પડશે. તો પાછું એક ટમેટું હું ખાઈ લઉં. સારું લાગ્યું તમને ખાવાનું. નમક ને મસાલો નાખ્યો તો મજા આવે ખાવાની. તો જો મિત્રો, આપણો લોટ કહણાઈને રેડી થઈ ગયો છે. તો આવી રીતે લોટ કહણી ને પછી થોડીક વાર મૂકી દેવાનું. પછી અહીં સૂલો લગાડીએ ને પછી અહીં રોટલી કરવાની છે. તો મિત્રો, આ બેને હું કપડાં બદલાવીને આવ્યો. ત્યાં જો કેટલી રોટલી થઈ પણ ગઈ. જો આ છે ગાર્ડનનો આપણો ચૂલો, એમાં બધી જમવાનું અહીંયા જ બને છે. હેંડારા થઈ ગયા નાઈ નહીં ને. તો જો મિત્રો, આજે મને રોટલી ફેરવવાનો વારો આવ્યો છે. કેમ કે રાંધણ સટ છે તો બધી જમવાનું એને બનાવીને ખુશ તો આપણું કંઈક નામ તો રહેવું છે ને રાંધણ સટના જમવાના બનાવવામાંથી રોટલી કરવામાં બે આવ્યો છે. રોટલી કરવા રોટલી ફેરવવા. અને આમાં છે ને તેલ સોપરવાનું છે. રોટલી છે ને થોડીક પોસી રહી. તો જો આ બીજી રોટલી નખાઈ છે.
પછી કાઢે હો આ રોટલી કરવા બીજું બેઠો છે અહીંયા રોટલીનો લોટ લઈને. ચલો આપણી રોટલી સરી. આલુ નથી લે જીજાજી આલુ કેવું ટોઠી કરવાનું આપે જાય લો. તો ચલો મિત્રો આપણી રોટલી બની ગઈ છે. આ છેલ્લી રોટલી છે હવે. તો હવે ગણેશમાં જવાનું છે. ગણેશમાંથી મરચાં અને કાલેરાને લઈ આવીએ. તો બધું હજી જમવાનું ઘરમાં કેટલું બન્યું છે એ પહેલાં તમને બતાવું. તો જો મિત્રો આમાં છે ને બકાલું પકાઈને રેડી છે. આમાં બટેટા બફાઈ છે પાણીપુરી માટે કરીને. તો જો મિત્રો આ ચણા બફાઈ ગયા. અમે ગણેશમાં ગયા હતા મરચાં લેવા માટે કરીને. તો અમે ખાલી મરચાં અને કાલેરા લેવા માટે કરીને 4 દુકાન ફર્યા, 4 મહિલા. અહીં મસાલો રેડી છે. તો આ છે ચણા માટે કરીને તપેલી સરાવેલી તેલવાળી. આમાં ચણા પકાય છે એ તો ખાવા માટે કરીને છે હમણાં. અને આમાં હમણાં ખાવા માટે કરીને ભાત પકાઈ ગયું છે આમાં. અને આ રોટલી થઈ ગઈ મેથીવાળી. ને જો આમાં બટેટા બફાઈને રેડી થઈ ગયા છે પાણીપુરી માટે કરીને. ને આ દૂધના બુચલા છે ને 2 એ દહીં બનાવવા માટે કરીને લાવેલા છે. ચાલો તેલ થઈ ગયું છે. ગરમ મસાલો નાખી દીધો. એ આ ચણા માટે કરીને તપેલું પર સરાવેલું છે. પાણી જગ નાખી જો મસાલો હેકાવા આવ્યો છે હવે. તો ચલો મસાલો હેકાઈ ગયો છે. હવે અમે ચણા નાખી દઈએ. આ દીકડું this is not yours, okay? તો મિત્રો ફાઇનલી બધું પકાઈ ગયું છે. આમાં છે દૂધ દહીં જમાવવા માટે કરીને ગરમ કરીને મૂકી દીધું છે. આમાં કાલેરા છે. જો આમાં ચણા બની ગયા. આમાં દાળ, આમાં કાળી શા, આમાં ભાત. એટલે બધું હવે રેડી છે.